હું ગેરંટીથી કહું છું કે તમે આ રેસીપી કદી નહીં ખાધી હોય. આ એક કઢી છે, નોર્મલ કઢી નથી, ચીલની ભાજીની કઢી, જે એકદમ ટેસ્ટી બને છે અને એકદમ અલગ મેથડથી બને છે. તો આજે આ રેસીપી હું તમારા સાથે શેર કરવાની છું. વેલકમ બેક ટુ માય ચેનલ ચકોની રસોઈમાં ફરી તમારું સ્વાગત છે. તો આપણે 500 ગ્રામ જેવી ચીલની ભાજી લીધી છે, એને સરસ રીતે વોશ કરીને કટ કરી દીધી. હવે આ ભાજીને આપણે કડાઈમાં નાખીને સરસ રીતે કૂક કરવાની છે, અડધો ગ્લાસ પાણી સાથે. સરસ રીતે કૂક થાય એટલે કે થોડી નરમ કરવાની છે. સાઈડમાં આપણે એક તપેલીમાં લઈ લઈશું છાશ. એની અંદર એડ કરીશું આપણે 1.5 કપ જેવો બેસન. એની સાથે લીલા મરચાં, જે એકદમ આપણે સરસ રીતે ક્રશ કરી દીધા હતા, જેના કારણે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાઈડમાં જે ભાજી છે સરસ રીતે બોઇલ થઈ રહી છે. હવે આપણે મસાલા એડ કરીશું: મરચું, હળદર, ધાણા જીરું અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સ્વાદ અનુસાર મીઠું આપણે સરસ રીતે એડ કરી લઈશું. અને હવે આને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેના કારણે જે બેસન છે ને એના લમ્સ ન રહી જાય. આપણું આ મિક્સર રેડી થઈ ગયું છે, એટલે સાઈડમાં હવે આપણે લઈ લઈશું મકાઈનો લોટ. એકચ્યુઅલી આ જે હાથ છે મારી મમ્મીનો છે અને આ રેસીપી પણ મારી મમ્મીની છે. તો મેં વિચાર્યું કેમ ને તમારી સાથે શેર કરું. તો 1 કપ મકાઈના લોટ સાથે આપણે જે ભાજીને બોઇલ કરી હતી ને એ પણ આપણે આની અંદર એડ કરીને મિક્સ કરવાનું છે, એટલે કે મસળવાનું છે. આ બંને વસ્તુઓ એકબીજામાં જ્યાં સુધી પ્રોપરલી મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી 2 થી 3 મિનિટ સુધી આપણે આવી રીતે આને મસળીશું. એના કારણે જે ભાજીનો ટેસ્ટ છે ને એ પણ ખૂબ જ સરસ આવવાનો છે. આ રેસીપી એકવાર તમે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. એકદમ વિસરાયેલી એટલે કે બહુ જૂની રેસીપી છે, જે અત્યારે બહુ ઓછા લોકોના ઘરમાં કદાચ બનતી હશે. જો આ કઢી તમારા ઘરે પણ જો બની છે ને તો કમેન્ટ સેક્શનમાં મેન્શન કરવાનું ન ભૂલતા. હવે જે આપણે છાશનું મિક્સર રેડી કર્યું હતું કઢી માટે, એમાં આ જે આપણે લોટ અને ભાજી છે બંને આપણે એડ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. સાઈડમાં એક વાસણ લઈશું અને એની અંદર આપણે એડ કરીશું ઓઇલ. ઓઇલ ગરમ થઈ જાય એટલે એડ કરીશું રાઈ. રાઈ સરસ રીતે તતડી જાય છે, એના પછી આપણે એડ કરવાનું છે આની અંદર જીરું. હવે બંને વસ્તુ સરસ રીતે આપણી થઈ જશે. એના પછી આપણે આની અંદર એડ કરીશું 1/2 થી 1 ચમચી જેવી હિંગ. હિંગ ખૂબ જરૂરી છે, એ બિલકુલ સ્કીપ ન કરતા. એની સાથે એડ કર્યું છે આપણે લીલું લસણ, જે ફાઇન આપણે થોડું ચોપ કરી લીધું હતું. આ જે લસણ પ્રોપરલી સંતળી જાય એટલે કે સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને ચલાવતા રહીશું. જો તમને મારી મમ્મીની આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. જે છાશનું મિક્સર હતું એ આપણે આની અંદર એડ કરી લીધું છે. હવે જ્યાં સુધી કઢીમાં ઉબાલ ના આવે એટલે કે બોઇલ ના આવે ને ત્યાં સુધી કન્ટિન્યુઅસલી આપણે આને ચલાવતા રહીશું. કેમ કે જો વચ્ચે ચલાવવાનું આપણે બંધ કરી દઈશું તો જ્યાં છાશ છે એટલે કે કઢી છે ફાટી પણ શકે છે. એટલે જ્યાં સુધી આમાં ઉબાલ ના આવે ને ત્યાં સુધી આપણે સરસ રીતે આને ચલાવતા રહેવાનું છે. આ જે કઢી છે ને એ મકાઈના રોટલા સાથે, બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. આપણી દાદીઓ આ રેસીપી બનાવતી હતી, પણ આજની જનરેશનમાં આ જે રેસીપી છે ને એ વિસરાઈ ગયેલી છે. એટલા જ માટે આ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. આ કઢીમાં સરસ રીતે હવે ઉબાલ આવી ગયો છે. આપણે જોઈ શકીએ છીએ એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. અને જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આની અંદર એડ કર્યા હતા ને સરસ રીતે કૂક થઈ ગયા છે, અને એની ઝલક પણ આપણી કઢીમાં આપણે જોઈ શકીએ છીએ. તો કઢી આપણી રેડી છે, એટલે કે 5 મિનિટ સુધી આને બોઇલ થવા દીધી, પછી આપણે ગેસ બંધ કરી દીધો છે. તો આપણી કઢી એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે. હવે એન્જોય કરો આને મસ્ત મકાઈના રોટલા સાથે. બાજરીના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગવાની છે. તો એન્જોય કરો ગરમ ગરમ કઢી અને બાજરીના રોટલા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.